અમદાવાદ શહેરમાં પોલીસ ચોકી પણ સુરક્ષિત નથી। ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં આવેલી પોલીસ ચોકીમાં તોડફોડ થઈ। મજૂર ગામના આદિત્ય નામના શખ્સે તોડફોડ કરી પોલીસ કર્મચારી પર હુમલો કરતા ઘાયલ થયો છે। કાગડાપીઠ પોલીસે વાયરલ વિડીયો બાદ કાર્યવાહી કરી છે। ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં આવેલી પોલીસ ચોકીમાં તોડફોડ કરી હોવાના આ દ્રશ્ય પણ સામે આવ્યા છે। અમદાવાદમાં અસામાજિક તત્વોને જાણે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિની કોઈ પડી જ ન હોય તે પ્રકારની ઘટનાઓ છાશવારે સામે આવ્યા કરે છે। અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે એટલા માટે કે હવે ખુદ પોલીસ ચોકી આવારા લુખ્ખા તત્વોનો નિશાન બની છે। એટલા માટે કે આપ જોઈ શકો છો આ એ જ એસટી પોલીસ ચોકી છે કે જ્યાં એક વાયરલ વિડીયોમાં એક લુખ્ખો તત્વ જે છે આ જ વિસ્તારનો આદિત્ય નામનો યુવક છે કે સામે આવી રહ્યું છે। તેને નશામાં કે પછી અન્ય કોઈ સ્થિતિમાં આ પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી જેના વિડીયો પણ વાયરલ થયા છે અને આ કાચ રીતસરનો આખો તોડી નાખ્યો છે। એટલે હાલ તો આ ઘટના બાદ પોલીસ તપાસ કરી રહી છે। બીજી તરફ બહારની તરફ જે સીસીટીવી લાગેલા છે તેને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે જે સીસીટીવી ચાલુ છે કે બંધ તેને લઈને પોલીસ અને એસટી નિગમની વચ્ચે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યો છે। સમગ્ર મામલામાં હાલ તો પોલીસે ફરિયાદ નોંધી છે અને જે પોલીસ ચોકીમાં જ હુમલો કરનાર જે યુવક હતો તેની શોધખોળ હાથ ધરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।